વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે હણી પોલીસ મથક ખાતે સાંત્વના કોર્નરનું લોકાર્પણ કર્યું હતું। વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા આજથી સાંત્વના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ મુજબ પોલીસ મથકમાં આવતા વરિષ્ઠ નાગરિક, મહિલા અને બાળકો માટે ખાસ સાંત્વના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે હરણી પોલીસ મથક ખાતે સાંત્વના કોર્નરનું લોકાર્પણ કર્યું હતું। આ તબક્કે વડોદરાના અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ અને ડીસીપી તથા એસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। મીડિયા માધ્યમ સાથે વાતચીત કરતા સાંત્વના પ્રોજેક્ટ અંગે પોલીસ કમિશનરે માહિતી આપી હતી અને વધુમાં વડોદરા શહેર પોલીસે પોલીસ અધિકારીઓને આપેલા આધુનિક ટેબ્લેટના ઉપયોગ અંગે પણ માહિતી આપી હતી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોલીસ કમિશનરે ચાઇલ્ડ ફ્રેન્ડલી કોર્નર, જિમ્નેશિયમ સહિત પોલીસ સ્ટેશનના અલગ અલગ પ્રકલ્પોનું નિરીક્ષણ કર્યું હતું। આજે આ સાંત્વના કેન્દ્ર જ્યારે શરૂ કરીએ છીએ એના હેતુ બે ત્રણ છે। એક, જ્યારે બાળકો, મહિલાઓ યા વરિષ્ઠ નાગરિકો સાહેદ બનીને, ફરિયાદી બનીને કે કોઈ ગુનાના તપાસના કામે પોલીસના નોટિસના રિસ્પોન્સના લીધે અથવા કોઈપણ પ્રકારની સિટીઝન સર્વિસીસ મેળવવા માટે પોલીસ સ્ટેશનોની મુલાકાત કરે ત્યારે સ્થળો પરના જે ફરજ પરના અધિકારીઓ એમને આદરથી, સંવેદનશીલતાથી, જવાબદારીથી વર્તે અને સાથે સાથે એમના જે કંઈ પ્રશ્નો છે આના નિરાકરણ માટે એક કટિબદ્ધતાથી કામ કરે, આ દિશામાં પ્રયાસ થાય તે માટેનું એક પહેલ છે। આજે આપણે જે કેન્દ્ર તમે જોયું, આ આપણા પીએસઓ જો જગ્યાએ બેસે છે એમના સાથે જ બેસે છે। જ્યારે ઘણા બધા મુલાકાતીઓ પોલીસ સ્ટેશનમાં આવતા હોય છે, પરંતુ આ ત્રણ કેટેગરીના નાગરિકો અહીંયા મુલાકાતે આવે તો એમના માટે એક મહિલા પોલીસ કર્મચારીને આપણે પસંદ કરી છે। શિફ્ટ પરના મહિલા કર્મચારી એમના સાથે વિશેષ ધ્યાન આપીને એમના સાથે ઇન્ટરેક્ટ કરશે, વિગતો લેશે અને અપ્રોપ્રિએટ રિસ્પોન્સ માટે થાના અમલદાર અને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય અધિકારીઓ સાથે સંકલન કરીને કામ કરવાનું આ વ્યવસ્થા છે। આ પહેલથી હું માનું છું કે નગરજનોને આપણે એક અશ્યોરન્સ આપી શકીએ કે વડોદરા શહેર પોલીસ તમારા સલામતી અને સુરક્ષા માટે કાળજી રાખે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।